અહીં ઉપસ્થિત પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગ્ય આપણે સૌ ભારતની ભૂમિ પર જન્મેલા અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને હું એકની ચાચણીમાં બોલીને મીઠા મધુર વંદન કરું છું. મારી કાલી ગયેલી ભાષામાં હું આજે તમને અનમોલ રત્ન દીકરી વિશે 2-3 શબ્દો કહેવા માંગુ છું. એક તમન્ના છે મારી ચાંદ પર ચમકવાની, એક તમન્ના છે મારી ચાંદ પર ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું, એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું. દીકરી નાની હોય કે દીકરી મોટી હોય, દીકરી કેજીમાં ભણતી હોય કે દીકરી કોલેજમાં ભણતી હોય, દીકરી કન્યા હોય કે દીકરી કુમારી હોય, પરંતુ દીકરી સદા દીકરી જ રહે છે. બાળપણમાં દીકરી ભલે પોતાના પિતા સામે ચપચપ બોલતી હોય, પોતાની માતાનું માન ન રાખતી હોય, પોતાના ભાઈને ભાળીઓ ન મૂકતી હોય અને પોતાની બહેનને બાથે બાળતી હોય અને શેરીમાં ચાળા ચિત્રા કરતી હોય, પરંતુ જ્યારે તે યુવાની અવસ્થામાં આવે છે ને ત્યારે તે પોતાનામાં ગંભીરતા ધારણ કરી લે છે. દીકરીના લગ્ન વખતે તે પીઠી ચોળતી વખતે પોતાની સહેલીઓ સાથે આમ તેમ હસી લે છે, પરંતુ જ્યારે તેને ખબર પડે છે ને કે પોતાની જાન ગામમાંથી શેરી આવી ચૂકી છે ત્યારે તે વિચાર કરે છે, આજે તો મારે મારા વહાલના દરિયાને છોડીને પારકાને પોતાના કરવા પડશે. પિયરિયાવાળા સગાવાળા હોય તો પોતાના હૃદયમાં એક ખૂણો થરપી દે છે. સાસરિયાવાળાને ગામવાળા પૂછે છે, બહુ કન્યાવરમાં શું લાવ્યા? તે દીકરીની લાગણીઓ નથી સમજતા કે તે શું લાવ્યા તે નહીં, પરંતુ તે શું છોડીને આવ્યા. ઘર, મા બાપ, પરિવાર અને ગામને છોડીને આવ્યા. જ્યારે સમાજ આ બાબત વિચારતો થશે ત્યારે દીકરીના જીવનમાં શું થશે? વહુનું સાસરિયામાં જવું એટલે એક નવા બાળકનો જન્મ થવો. અત્યાર સુધી તે તેના પિતાના ઘરે રહેતી હતી, પરંતુ હવે તેને નવા ઘરમાં ચાલતા શીખવું પડશે. જો આ બાબત સાસુ સસરા કે ઘરના અન્ય કોઈ સભ્યો સમજે તો પણ દીકરીના જન્મ થયા પછી પિતાની ત્રીજી આંખ એટલે કે અશ્રુભીની આંખ મળે છે અને તે તેના હૃદયમાં છુપાયેલી હોય છે. દીકરી જ્યારે લગ્ન વખતે વિદાય કરે છે ત્યારે તેના પિતા ત્રીજી આંખ એટલે કે અશ્રુભીની આંખ દ્વારા ચોધરે આંસુએ રડી પડે છે. પિતાનો ચહેરો પોતાના સંતાન માટે એક વિશ્વાસ, એક આધાર અને એક આદર્શ રૂપે બની રહે છે. પિતા બોલે તે પહેલા દીકરી બોલી જાય છે કે આ પપ્પા, હવે પપ્પા શું આનું નામ જ દીકરી હોત તો? પિતાના બે ધબકારા હોય છે. પહેલું કે તેની દીકરી સુખી રહે અને બીજું કે તેનો પુત્ર પણ સુખી રહે. સાસરિયાથી દીકરી પિયરે જાય છે તો કંઈ લેવા નથી જતી, પરંતુ તે પોતાના પિતા અને પોતાના ઘરની સાર સંભાળ લેવા જાય છે. કે પોતાના પિતા અને ઘર સ્વાસ્થ્યિક રૂપે અને આર્થિક રૂપે સારું તો છે ને, કંઈ વાંધો તો નથી ને. જ્યારે તે જાય છે ને ત્યારે કહેતી પણ આવે છે કે મમ્મી, પિતાને આદુવાળી ચા આપજો, ભાભી, પપ્પાને સમયસર અને માપસરનું ગરમ પાણી આપજો, ભાઈ, પપ્પાને હેરાન ન કરતો, હું આ વિશ્વાસ તારા પર છોડીને જાઉં છું અને પપ્પાને ચિંતામાં ન નાખતો. આવી રીતના તે દિવસમાં 1000 કામો કરી રહે છે, પરંતુ તે તેના પિતાને નથી ભૂલતી. જ્યારે પતિદેવ કહે છે ને કે ચાલો આપણે આજે પિતાને ફોન કરીએ ને તેને પૂછે કે સારું છે ને, ત્યારે દીકરી ખૂબ ખુશ થાય છે અને તે પોતાનામાં પરમેશ્વરને દેખાય છે. તો ચાલો આજે આપણે પ્રાર્થનાને એક જ પ્રાર્થના કરીએ કે દીકરીને એટલી દૂર ના મોકલતા કે શિયાળાની કાતિલ ઠંડી હોય કે ચોમાસાની મેઘલી રાત હોય, પિતાના છેલ્લા શ્વાસ હોય અને દીકરો તેને એક ચમચી પણ પાણી ન પીવડાવી શકતો હોય અને ત્યારે તે કહે છે કે આજે મારી દીકરીને તેડાવો અને મારે તેને છેલ્લી વખત જોવી છે. આ રીતા પિતા કહે છે. દીકરીના જે કોઈ મા બાપ હોય તેને હું કોટી વંદન કરું છું.
गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुस्तक की शोभा सुहासों से होती है, पुस्तक की शोभा सुहासों से होती है, पृथ्वी की शोभा बेटी से होती है, पृथ्वी की शोभा बेटी से होती है। अस्तु, जय हिंद, जय भारत, नमस्ते।